નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાતિ ઝટકામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજે આપણે કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં આવી ગયા છીએ અને ત્યાં સતાપર ગામ છે ત્યાં આપણે આવી ગયા છીએ અને ત્યાં ખેડૂતને આપણા મશીન 1.5 વર્ષથી મશીન આપણા વાપરે છે અને એક મશીનમાં થોડોક એમને પ્રશ્ન આવ્યો હતો કે ભાઈ પાવર બરાબર આવતો નથી, પણ અમે અહીંયા આવ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે એમને ખેતર પરથી જે કાયદેસર જે ગરડી લગાવવાની હોય એ ગરડી લગાવી નથી, એટલે કાયદેસર ઝટકા મશીનનો કાંઈ પ્રોબ્લેમ નહોતો, ખેડૂતનો કાંઈ પ્રોબ્લેમ નહોતો, કારણ કે ખેડૂતને એની માહિતી નથી કે ટોટલ જગ્યાએ ગરડી લગાવવી પડે। તો આ અત્યારે ખેડૂતે ટપકની પાઇપ છે એને વીંટોળીને ડાયરેક્ટ આમ જવા દીધી છે। તો બીજા ઝટકા મશીન તમે વાપરતા હોય અથવા મારું ઝટકા મશીન વાપરતા હોય તો તમને એટલી સલાહ આપું કે ઝટકા મશીનમાં હંમેશા ગરડી વગર તમારે ચાલશે નહીં। જો તમારે આવું બધું જ કરવું હોય તો ઝટકા મશીનનો ખર્ચો ન કરશો। તો આપણે ખેડૂતને પૂછ્યું કે તમને ગરડી નાખી ક્યારે કેવું રિઝલ્ટ મળ્યું હતું અને ગરડી નો નાખી પછી કેવું રિઝલ્ટ મળ્યું? તો તમે ગરડી અમે રાખી જઈ જે ગઈ સાલે ઉનાળામાં મારા પાક તલી ઊભી રહી, આટલામાં કાંઈ હતો જ નહીં, બહુ તલી ઊભી રહી, બહુ નુકસાન કરતા। પણ ગરડી નાખ્યા પછી એક રોજડો આમ બાજુમાં ફરતા હોય પણ અંદર અડતા જ નહીં એકદમ। પછી 2-3 પ્રશ્ન હતા, એમને બેટરીની તકલીફ હતી, તમે મને બદલાવી દીધી। પછી કોઈ એક એવું નથી કે ખાલી પૈસા કમાવા માટે તમે અહીંયા ધક્કા ખાવું, પણ સર્વિસે દે અને એક થોડીક ખેડૂતને એવું એનામાં ખાલી નથી કે પૈસા કમાઈને આવે લઈ લીધા હવે અમે ફોન નથી ઉપાડે, એવું એક એનામાં પોતામાં લાગણી છે ભાઈ કે ભાઈ ગમે એવું કામ હોય ગમે ત્યાં તમને તકલીફ હોય તો મને રાતના ફોન કરજો, તમારો પાક બગડી અમારો છે એવું નથી। અને ખેડૂત તકલીફ હોય એવો પૈસા માટે થઈને સુરેન્દ્રનગર થી ને અંજાર ની અંદર ઝટકા મશીન તો બહુ સુરેન્દ્રનગર થી અમારું અહીંથી તમે ગણવા જઈએ ને તો અમારે 170 આજુબાજુ કિલોમીટર થાય, બરાબર? કે સવારમાં જયારે રાત્રે વહેતા થાય કે સવાર દી ઉગે અહીંયા પહોંચવી છે, એટલા કિલોમીટર કાપીને તમને સર્વિસ ખેડૂતે નથી પહોંચતા, ખેડૂતે ટાઈમસર નથી પહોંચતા, ભાગીદાર ને કહી દે ફોન કરીને કે આમ કરી નાખજે। પણ એક વસ્તુ એનામાં શું કે એને લાગણી છે એવી કે ભાઈ ખેડૂત કાંઈ 2 પૈસા કમાશે તો અમે એનામાંથી કાંઈક પ્રેરણા લેશું। અને આજે કોઈક ખેડૂત એવા હોય બિચારા ગરીબ ખેડૂત હોય એને 2 પૈસા ન હોય તો પણ એ 2 દિવસ ગમે ત્યાં કરી અને એને મદદ કરી। મેં પણ ઝટકા મશીન લીધો તો મને કોઈ અનુભવ નહોતો, એનાથી કોન્ટેક્ટ નહોતો, છતાં મને એક પણ એનો ફોન ના આવ્યો કે ઝટકા મશીનના પૈસા તમે આપ્યા કે શું કીધું। 2 થી 3 મહિના રહીને મેં એને પૈસા આપ્યા, પણ આજે એ ભાઈની એક લાગણી છે એ એક મહત્વની છે। આવા જો કોઈ ખેડૂતને કાંઈ બી ઝટકા મશીન જોતો હોય તો એ ભાઈનો કોન્ટેક્ટ કરજો, 100% તમને રિઝલ્ટ। સતાપર ગામની અંદર અમે 2-3 સામતભાઈ છે, રણાભાઈ સરપંચ છે, અમે 2-3 મશીન આપ્યા, બહુ સર્વિસ સારી। વચ્ચે મારી બેટરીની તકલીફ હતી, મને નવી બેટરી નાખી દીધી। ગમે તે કોઈ માણસોને ક્યાંય બી એવું નથી ખાલી કે અમારા પૂરતો કે એના વખાણ કરવા કે પૈસા કમાવા જાય એવું નથી, એક એનામાં પોતામાં આદર ભાવ અને ખેડૂત આગળ આવશે તો એને કાંઈક આશીર્વાદ મળશે ખેડૂતને એવી। પ્લસ કે તમે આ આટલા કિલોમીટર દૂર છે અને જે તમને મશીનમાં પ્રશ્ન આવ્યો તો સ્પેશિયલ અમે તમારું મશીન અહીંયા 100% આજે અમને કીધું તમે હલાવી દો, હું પોતે ત્યાં પહોંચાડ, આજે ગાડી એની લઈને ત્યાં આજે લઈ અને મારા અહીંયા વાડી ઉપર આવી અને હું નતો પહોંચ્યો એનાથી મોર એ લોકો અહીંયા પહોંચી આવ્યા। રાત્રે જ અમે આવી ગયા હતા અને અત્યારે ફૂલ ઠંડી છે ને તમે જોઈ શકો છો કે બધા ફૂલ ઠંડીમાં એકદમ ઠરીએ છીએ અને સવારમાં અમે અત્યારે ખેડૂતના ખેતરે આવી ગયા છીએ અને આવતા વહેત જ અમને ખ્યાલ આવ્યો કે ભાઈ ઝટકા મશીનમાં કાંઈ પ્રોબ્લેમ નથી, પણ ખેડૂતને ખ્યાલ નતો પણ એ ગરડી લગાવી નથી। તો અત્યારે આપણે ખેડૂતને ગરડી આપી દીધી છે અને હવે પછી એ ગરડી લગાવી દે છે એટલે એમને કમ્પ્લીટ રિઝલ્ટ મળી જશે। આ પહેલા પણ એને ગરડીમાં વાપરતા જ હતા, પણ આ વખતે એમને એમ થયું ગરડીનો ખર્ચો બીજો નથી કરવો અને આ લગાવી દઈએ, પણ એમાં અસફળ ગયા। તો આપણે તમારા કચ્છ વિસ્તારમાં કોઈને ઝટકા મશીન લેવું હોય તો વિસ્તારમાં ઝટકા મશીન તો બહુ લે, પણ અમારા કચ્છ વિસ્તારમાં કોઈને ખ્યાલ જ નથી કે ઝટકા મશીન શું છે। ખાલી ઓલા કોમ્પ્યુટર લગાડી દે ને કહી દે સારો છે, નથી પછી કોઈ જોવા આવતા। એ તેમાં અંજાર ભુજ ગાંધીધામની અંદર તો શું હોય માણસોને કોઈ આટલો બધો છે જ નહીં, કારણ કે અહીંયા ખેડૂત હજી બધા ઓલા છે જે રાધનપુર આ સાઈડ ઉપર ખેડૂત બચારા નબળા છે, એને આ લોકો સર્વિસ આપે, એ લોકો આજની તારીખમાં કાકા રાધનપુરના છે એને ખબર છે કે ઝટકા મશીન આજે કેટલા વર્ષોથી વાપરે, કે અમારે ત્યાં પણ સર્વિસ સારી દે। અમે અંજારની અંદર જો આવા કોઈ 2-5 વ્યવસ્થિત જો તમારા જેવા કોઈ અહીંયા દુકાન નાખી દે તો એનું પણ સારો થાય ને ખેડૂતને પણ આગળ 100%। તો અમે આટલા કિલોમીટર દૂર છીએ તો કોઈ ખેડૂતને એવી બીક રાખવી પડે કે સર્વિસ આપશે કે હા નહીં આપે, તો પણ અમે પૂરો વિશ્વાસ દઈએ કે અમારી પાસે હાલે આવજો, તમે ગમે ત્યાં રાતે ફોન કરજો, અમને ગમે ત્યાં અમારે વિશ્વાસ છે કે આ માણસ કાંઈક ઓળખતા નતા ત્યાં પણ આવતા ને અત્યારે ફોન ભેગા આજે સુરેન્દ્રનગર અહીંયાથી 225-30 કિલોમીટર થાય અહીંયાથી, તો પોતાની ગાડી લઈને આવ્યા, જો એને કાંઈક એવું ખાલી પૈસા કમાવા માટે થઈને ઝટકા મશીન દઈ જાય એકવાનું કામ કરવાનું નથી। તો ચલો મિત્રો, ડિસ્પ્લેમાં તમને મારો નંબર દેખાય છે
તમને આ ઝટકા મશીનનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલને. ને કોઈ પણ ઝટકા મશીનની માહિતી જોઈતી હોય અથવા આપણું ઝટકા મશીન તમે મંગાવવા માંગતા હોય તો ડિસ્પ્લે ઉપર નંબર તમને મૂકેલો છે, તો તમે મંગાવી શકો છો. તો ફરી આવા વિડીયો સાથે મળીશું. હું તો હજી એક મારા પ્રદર્શિત TV9 માં 2-3 ચેનલોમાં અમારે અહીંયા હમણાં પત્રકાર આવ્યા હતા, હા પણ તેને પણ હું જાણ કરીને તમારા અભિપ્રાય દઈશ કે ભાઈ મને આજે અમારા ખેડૂતની આ પરિસ્થિતિ હતી અને ઝટકા મશીન તો કેટલા બનાવે, ખેડૂતને લૂંટીને હાલ્યા જાય, બે વખત પૈસા લઈ અને પછી ફોન કરે તો કે હવે આ વસ્તુ બગડી ગઈ 1500 આપો ને 2000. ખેડૂતને ખબર જ ન હોય કે અંદર શું ખરાબ થયું છે. જો 100% અત્યારે ખેડૂતને કેવું ચાલે છે કે પહેલા અત્યારે ખેડૂતને સસ્તું બતાવશે, બરાબર. હવે દાખલા તરીકે અત્યારે અમે ઝટકા મશીનના 10,500 રૂપિયા લઈએ છીએ, તો ખેડૂત એમ કહે છે કે એનું મશીન તમને અમે 8.5 માં આપીએ. એટલે ખેડૂત એક લોભા છે, બરાબર. અને એની સાથે ખેડૂત એમ કહે છે કે તમને 100 ગરડી આપશું, તમને 10 કિલો વાયર આપશું કે તમને ઓલું આપશું તે આપશું, પણ એ વસ્તુ એની અંદર ને અંદર હોય છે, બરાબર. તો એ તો ખેડૂતને એટલું માઇન્ડ તો દોડવું પડે ને કે ભાઈ તમને હારે વસ્તુ ફ્રી આપતા હોય તો તમને મફત તો આવતી નહીં. તો કાંક હોય જ. આ બેટરી ડાઉન કરી નાખે, બરાબર. બેટરીની ક્વોલિટી છે એ ડાઉન કરી નાખે અને એની સાથે બીજી વસ્તુ તમને ફ્રી આપે. એ બધી વસ્તુ એમનામ જ છે. આ ખેડૂતને માર્કેટમાં એક ષડયંત્ર ચાલે છે. તમે વિચારો કે ખેડૂતને 12 મહિનાની ગેરંટી ઝટકા મશીનમાં આપે, તો ઝટકા મશીનને 12 મહિના ગમે એવું ઝટકા મશીન લ્યો ને તો એને કઈ થવાનું નથી. પછી પ્રોબ્લેમ પણ 12 મહિના પછી કઈ પણ થયું એટલે તમે રિપેરિંગ કરવા જાવ એટલે 500,000 કન્ટિન્યુ તમારે વેતા જ રહેવાના. હાથ મારે ડિસ્મિસ લગાવે એટલે 100 ની નોટ લઈ લે. ને મિત્રો આપણું ઝટકા મશીન કદાચ 5 વર્ષે ખરાબ થયું હોય તો હજી કોઈ ખેડૂત એવું નહીં કહી જાય કે આપણે રૂપિયો રિપેરિંગ નો લીધો, બરાબર. તો ફરી પાછા આવા વિડીયો સાથે મળીશું. તો હવે કઈ તકલીફ પડે તો કહેજો. 100% તમને એવું ગમે તે તકલીફ પડે તો રિંગ કરશો. અને અમે હજી આવા અહીંયા ખેડૂત એવા છે અમારી આજુબાજુમાં, એને પણ કહેશું કે ભાઈ તમે ઝટકા મશીન લેવું હોય તો વ્યવસ્થિત જગ્યા ઉપરથી લેજો. અમે એમ નથી કહેતા કે આ ભાઈ આગળ, પણ ક્યાંક વ્યવસ્થિત જગ્યા લેજો કે તમને પૂરી સર્વિસ મળે. 100%. બરાબર.